નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. બોટાદમાં જે કડતા કાંડ થયો ત્યારે અનેક ખેડૂતોને જેલવાસ ભોગવવો પડ્યો છે અને એમાંથી હજુય કેટલાક ખેડૂતો એવા છે કે જેમને હજુય કોલ રેકોર્ડિંગના આધારે જેલમાં લઈ જવા આવી રહ્યા છે. એમને પૂછવું છે કે શું ઘટના શું બની છે ફરીથી. એમાં બેન એવું છે કે જે ખેડૂતોને પહેલા તો લઈ ગયા હતા એમાંથી 46-47 કેદીઓને છૂટા કરી દીધા છે. હજી પણ જેલમાં ઘણા પણ ખેડૂત લોકો છે અને હજી આ સરકાર ધરાતી ન હોય તેવી રીતે જે વર્તન કરી અને એમના ભાઈઓને કુટુંબના ભાઈઓને જે વાતચીત કરેલી હોય બરોબર એમને પણ કોલના રેકોર્ડિંગ મુજબ આવી અને લઈ જાય છે અને જેલમાં પૂરી દે છે. હજી અમારે એવા હજી તમને કહું કે અમારા સુરત તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લો ત્યાંના જોબાળા ગામ છે ત્યાંના જે ખેડૂત ભાઈઓ છે 4 જણા છૂટ્યા હતા તેના પાસેથી રેકોર્ડિંગ લઈ અને એના ભાઈઓ જે ઘરે હતા એમને પણ હમણાં જેલમાં લઈ ગયા છે. કેટલા જણાને? અત્યારે 1 જણા લઈ ગયા છે અને હજી 5ના નામ છે. તો અમારે સરકારશ્રીને એ કહેવાનું છે કે હવે તો ડરાઈ જાઓ, આટલા ખેડૂતો ઉપર જુલમ કર્યો છે તો હવે ક્યાં ઓછો છે. તો આવી રીતે તાનાશાહી સરકાર ન ચાલે. આ એક તરફની સરકાર છે તો વારી ઘડીએ આવા ખેડૂતોને હેરાન કરે તો આ સરકાર નક્કી જવાના તૈયારીમાં છે. બસ મારે આટલું જ કહેવાનું છે કે ખેડૂતો અન્ન પકવતો એક વર્ગ છે કે જે એ પકવે છે ને ત્યારે તમે ખાવ છો. જો ખેડૂતોને જો તમે આવી રીતે કરશો તો ખેડૂતો અન્ન ક્યારે પકવશે. લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું ખેડૂતો ઉપર, એ ઘટનાને તમે કઈ રીતે જોવ છો? એ તો અમે સદંતર વખોડીએ છીએ કે જે આ ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કર્યો છે, ખૂબ કર્યો છે. ખાવા ટાઈમે નથી દીધું, પીવા નથી દીધું, બરોબર. તો આ કેવો ન્યાય, આ કેવી સરકાર? આની કરતા તો અંગ્રેજો સારા હતા. અરવિંદ કેજરીવાલ દિલ્હીથી અહીં ખેડૂતોને મળવા આવ્યા છે, જેમણે જેલવાસ ભોગવ્યો છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે, એના વિશે શું કહેશો? અરવિંદજી જે આજે રાજકોટ મુકામે આવ્યા અને જે કેદીઓને અને એમના સગા સંબંધીઓને જે બહાર આવ્યા હતા અંદરથી એમના ઘરનાને મળી અને ખૂબ સાંત્વના આપી છે અને એમને ખાતરી આપી છે કે તમામ ખેડૂતોને એમને ઘરે છોડાવી દેવાની જવાબદારી લીધી છે અને આગામી સમયમાં ખેડૂતોની સાથે છે એવી અમને ખાતરી આપી. હજુય કેટલા એવા ખેડૂત છે કે જે જેલવાસ ભોગવી રહ્યા છે? કેટલા એવા ખેડૂત છે જે જેલવાસ ભોગવી રહ્યા છે? તો મારે ખાસ એ પૂછવું છે કે એમના પરિવારજનો તમને જોઈ રહ્યા છે, એમને તમે શું કહેશો? હું તેમના પરિવારજનો અને બીજા પણ ખેડૂતોને હજી હું કહી રહ્યો છું કે આપણે ડરવાની કાંઈ જરૂર નથી. આ સરકાર જાજો ટાઈમ આપણને અંદર રાખી નહીં શકે. આપણે સાચા ન્યાય માટે લડ્યા છીએ અને લડવાના છીએ, બરોબર. એટલે ડરવાની કોઈને જરૂર નથી. મને કુદરત ઉપર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળી અને રહેશે. અનેક ખેડૂતોએ જેલવાસ ભોગવ્યો છે, એ ખેડૂતોને લઈને તમે શું સંદેશ આપશો? બેન, જેલવાસ ભોગવ્યો છે અને જે ખેડૂતો, જે ભાઈઓ જેલમાં ગયા હતા એ ખેડૂત માટે ગયા હતા અને ખેડૂતો માટે ગયા હતા, પોતાના માટે નહોતા ગયા. તે સર્વ ગુજરાતના ખેડૂતો માટે, ભારત દેશના ખેડૂતો માટે ગયા હતા. આજે બોટાદથી હળદરથી એક ક્રાંતિ ઉપડી છે કે કડદાકાંડ જે કંઈક ખેડૂતનું શોષણ કરવામાં આવતું હતું એ મુદ્દે આ લોકો લડતા હતા. કોઈની આંખણે કોઈનો સ્વાર્થ માટે કોઈ નહોતા ગયા, કોઈનો પર્સનલ પોતાના સ્વાર્થ માટે નહોતા ગયા, હર કોઈ ખેડૂત માટે લડતા હતા. આજે એ લોકો જેલમાંથી છૂટ્યા છે, કાંઈક છૂટ્યા નથી અને જે પોતાનું વ્યક્તિત્વ આપે છે ને ત્યારે ખેડૂત પુત્ર હોવાથી મને ગર્વ થાય છે કે આ કોઈ નીચું કામ કરી નથી ગયા. અંદર એક ખેડૂત માટે લડત લડીને જેલમાં ગયા હતા, આજે એ લોકો રિલીઝ થયા છે. તો હું એ લોકોને તમારા માધ્યમથી એક સંદેશ આપું છું કે તમે કોઈ એવી નબળું ન વિચારતા કે મેં ખરાબ કામ કર્યું છે કે આ તમે એક નિડરતાથી બજારમાં નીકળજો ગામની કે મેં એક ખેડૂત માટે લડ્યા છીએ. આજ તમારે એવું કોઈ તમારા માવતરને કોઈને એવું નહીં વિચારવાનું કે મારો છોકરો જેલમાં જઈને આવ્યો છે. તમારો છોકરો એક ક્રાંતિકારી થઈને જીવો છે જેલમાં અને નિડર થઈને બહાર આવ્યો છે. તો એના માટે કોઈ પણ માવતરને કે કોઈને એવું નહીં વિચારવાનું કે મારો છોકરો જેલમાં જઈને આવ્યો છે. આ એક ગર્વની વાત છે. માણસ જેલમાં શું કરીને જાય? ક્રાઇમ કરીને જાય, ગુનો કરીને જાય. તો આ લોકો એક ક્રાંતિ લઈને ગયા છે જેલમાં અને એક નિડરતા લઈને બહાર આવ્યા છે. તો એના માટે માવતરને ગર્વ અનુભવવાનો હોય કે કાલ મારા દીકરાઓનું નામ આવશે કે બોટાદથી ક્રાંતિ ઊભી થઈ એમાં મારા દીકરો સામેલ હતો.
જેમ જવાનો દેશ માટે લડે છે એ રીતે ખેડૂતો લડ્યા છે અને ક્યાંક ને ક્યાંક યોદ્ધાઓ સાબિત થયા છે અને આજે બધા ખેડૂતો માટે જે જેલવાસ ભોગવી રહ્યા એ ખેડૂતો હીરો બની ગયા છે અને એમનો પરિવાર એમને જોતો હશે, આનંદની લાગણી પણ અનુભવતો હશે, પરંતુ જે લાઠીચાર્જ થયો છે એને તમે કઈ રીતે જોશો? લાઠીચાર્જ તો એ બેન એક પ્રી પ્લાનિંગ હતું આખું. હું તો તેને હાજરમાં નહોતો, ત્યારે હું બહાર હતો, પણ એક વિડીયો જોઈજો તમે, એમાં એના જે વિડીયો જે વાયરલ થયા ને એ બધા જોઈજો તેમાં એ પ્રી પ્લાનિંગ થયું, પૂરેપૂરું હતું. ખેડૂતો શાંતિથી ને આંદોલન કરતા હતા, કોઈ જાતનું નુકસાન નહોતું કરતો, કોઈ શાંતિથી ઊભા હતા. તો સ્ટાફના લોકો આવે છે, એક આ બધી વસ્તુ થાય છે. આપણે વિડીયોમાં જોયેલી વાત કરું છું તમને, આપણે રૂબરૂ હાજર નહોતા ને. પછી અસામાજિક તત્વો કોઈ પણ વસ્તુ આતે પથ્થરમારો થાય ચાલુ થાય છે એ બધું, તો એમાં નિર્દોષ લોકો આવી જાય છે. મેઇન વસ્તુ આ છે. કેમેરામેન મીત પરમાર સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.